મારી કે હું જગોત્રી કવાણી એ ઓલી ધૂળ કરતા ન દીદી ઢગલા પાકતી એવી ઘટના બની છે સાહેબ. અમારો ભીમ કવિ લખ્યો કે આહો મહિનાની જ્યારે નવરાત્રી આવે ને તારે માતાજીના મઢ મંદિરે જુવારા થપાણા હોય, ભુવા ભક્તો બેઠા હોય, નાની નાની દીકરીઓ માતાજીના ગરબા ગીતો ગાતી હોય છે. એક ગરીબ ઘરની દીકરી, ગરીબાઈ તો ગરીબાઈ છે હો ભાઈ. પોતાની જનેતા માને કહેવા માંડી કે માં મારે ગરબા ગાવા જવું છે. માની નવરાત્રી છે, મારી મેલડી માના, મારી ખોડિયારી માના મારે ગરબા ગાવા જવું છે. માં મને ગરબો લઈ દ્યો માં. પણ ગરીબાઈ છે, ઘરમાં ખાવા ખોરી જાર નથી, આનો વસ્ત્ર ને આબરૂનો તૂટો છે ભાઈ. પણ પોતાની જનેતા માં દીકરીને એવું કીધું કે બેટા આ આપણી શેરીની દીકરીઓ ગરબા ગાવા જશે, એને ભેગી થઈને 5 ગરબા ગાઈને વહી આવીને પણ ઓલી દીકરીઓ એમ કહેવા માંડ્યું કે અમારી ભેગા તને ગરબો નહીં ગાવા દી. તારે માતાજીના ગરબા ગાવાનો બહુ કોડ હોય તો તારી માને કે ને તને ગરબો લઈ દે. ઓહો, ખાવા ખોરી સાર નથી, તને ગરબો શેનું લઈ દેવો બેન. પણ બેટા સામેના ખૂણાની માલી પાસે 2 ખોબા જાહેર પડી છે. જા ગરીબ ઘરની દીકરી ખોળામાં 2 ખોબા જાહેર લઈ અને કર્મણ કુંભારના ઘરે ગયો. ખોળાની માલિપા કર્મણ કુંભારે આમ હાથ નાખ્યો તા તો ખોરી જાય. બેન દીકરી બાઈ આનો ગરબો નો આવે, જાર રહી તો હાવ ખોરી છે. આવડી આ જાર રહી ને એ મારા ગધાડાઈ નો ખાય. મારી ઝાર જગોત્રી માતાજીએ ત્રિલોકના નાથને અરજી કરીને કીધું કે હે ત્રિલોકના નાથ, ધીમે ધીમે, હે ત્રિલોકના નાથ, હું જગતને જીવાડું છું. અને ગધાડા સુધી મારી કિંમત નહીં. કર્મણ કુમાર એમ કહે છે કે મારા ગધાડા જાહેર ન ખાય. આનો ન્યાય આપો કઈ. ઇન્દ્ર મહારાજના દરબારની માલિપા જઈ
નવલા ખલોબડિયાળી ભલહાર ભેળિયા વાળી 1000 હાથ વાળી કરોડ કાતાળી એક દેવી તો દાઢાળી જોગ માયાને યાદ કરી આય ખોડિયાર જહો વળી જહો ડરણી વાગે ચામુંડા તારી ડાક કા તો કોઠે વાગી એક દી કોટડા ના એ જળમાંથી ન દીજે સાઉન્ડ મને જબા એ તેથી કોલે બંધાણા હાલી તેન કાળિયા ભીલના કોલે હા મારી સોટેલા ડુંગર વાળી ચામુંડા એ મારા દુખિયા રાગની હાંભળા નારી દેવી મારી ઓછી મુડીનો ભાગ્ય કેવા મારું નિર્ધનિયા માણાનું નાણું મારી ચામુંડા જાજા મારા ભુવા પારકા ગામના સીમાડે વિયોજા મારી ચામુંડાનું નામ લઈ જગતના ચોકની માઇલ પાછો તારો વાળ કે વાકો થાવા દઉં ને તેથી તો હું ચોટેલાની ચામુંડ નો હોય બાપ ઉર્દન સુરાન હુતા જે દિજાલમાં હન ફરતી ભૂંડાણ ભૂંડાણ ભેરા ખાય જાગને સુરાની દર ભર્યો એ તારા ઘર રે વિટાણા ઘોડલે ઘોડલે સુરાને કોણ શીખવે અને તારે રણે સડવાની હોય સૂર્યા રાવરી પણ દળહામાં સુરવીર ડગલા ભરે એ જને પ્રાણ રે કાઢવાની પો વાર્તા ચાલુ કરી જેની સુરવીરની સુરાતની દાતારની ખમીરાય છે ભાઈ જેના લોહીના ગુણ ન જાય કોઈ શેટાપાળા માથે બેન કે દીકરીનું શિર લૂંટાતું હોય કોઈ ગાય માતાજીને વાળી જાય પણ જેના ખમીરમાં આવી જાય ભાઈ અને તરકાયો ઢોલ વાગ્યો બાબો અને ઢીસાંગ 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 થવા માંડ્યું સુરવીની સુરાતની આવી ગઈ ઓહો મારા ગામના સીમાડાના માથે મારી બેન કે દીકરીનું શિર લૂંટાય છે ઘોડીમાં સવાર થઈ અને ભગડ દીંગા ધમારે મી ઘોડી મારી મૂકી પાણી શેડેથી પણ ઘટના આરેથી પાણી પાણી ભરીને પોતાના ધર્મપત્ની વી આવ્યા
કા સુરવીર કેમ એટલી બધી ઉતાવળ છે? ભાગડ ધીંગા ઘોડી લઈને જાવ છો કે આપણા ગામના સીમાડાના માથે મારી બેન દીકરીનું શિર લૂંટાય છે. હે પણ તેથી પોતાના ધર્મ પત્ની એવું કીધું તો સાંભળો મારી વાત. જાઓ તો ભલે જાઓ, કા મારજો અને કા મરીને આવજો. એ ઓલી પીઠ નો દેખાડશો લગરા. નકર બજારમાં નહીં નીકળાય. મને મારી શૈરું મેણા મારશે કે આ નીકળી કાયર ઘરની નાર. એ જ ધીંગાણાનો ઢોલ જાવાયો, એ ધીંગાણાનો ઢોલ જાવાયો. આ સુરવીર, આ દાદર, બોલો સુરવીર દેવની જય. આપણે મોલેથી વાત મેલડી માની. હા ઈ કર. તેત્રીસ કરોડ દેવાળું 52 વીર 64 જોણી 9 લાખ લોબડિયાળી વલહાર ભેળિયા વાળીને ઈશ્વરના દરબારમાં કીધું કે દેવ દેવતાઓ બધા હાજર થયો. મારે હાથ દુકાળી મયલ કાળ છાપવો છે. કોઈ કોઈના કારણે કોઈ બાયું વાત ન કરશો. મારી હીરિયા લાસુડીની મેલડી ઇન્દ્ર મહારાજના ડોકની માલિપા સંગમની માળા પેરીશન માળાનું મોતી થઈને મારી મેલડી સાંભળે. ઓ બાબા, હાથ દુકાળે કાળ પડી ગયો. મારો હીરિયો હમણાં માર્યો જાય છે. માતાજી ઇન્દ્રના દરબારની માલિપાથી 3 પગથિયા હેઠા ઉતરી ગયા કે જેના ઘરે આમુલા ગાયું છે કોઈ મૂલ નો કરી શકે. દેવની સભાની માલિપાથી બહાર નીકળી અને એના મહાભગવતીનો ઉપાસક હિરિયાને કીધું, હિરિયા, એ મારા હિરિયા, આ અમૂલા ગાયુરી વેચી નાખજો. કોઈ કોઈનું કોઈ નહીં રે, ઝાડવે પાંદડું નહીં રે, પીવા પાણી નહીં મળે. પોતાની જન્યતા માં પોતાના બાળને ભરખી જાય છે. હાથ દુકાળી કાળ સપાઈ ગયો છે ઈશ્વરના દરબારમાં. તેથી મારો હીરિયો એટલું બોલી દો મારી અત્યારે આનો કોણ ગ્રાહક આવે. સવારમાં હવા પર દીસડે અને મારવાડમાંથી હઠિયો વણજારો ઉતારો તે માંજક મારો મેલડીનો ઉતાર્યો. પ્રભાતનો પોર છે, રાજા કરુણની વેળા થઈ છે. હા મારી મેલડી, હા જો જો બાપા જો. જા જા મારા હિરમાલ. પ્રભાતનો પોર થયો છે, રાજા કરણની વેળા હોય.
કુરત નારાયણ કિરણો કાઢે ભલે ને ઉગ્યો ભાણ ભાણ તુમારા બ્રહ્મણા ઈ તો મરણ જીવન લગમાન તો રાખજે કશબરાવ. કુરત નારાયણે કિરણો કરી ગાયોને ડોકમાંથી ગાળા સૂચ્યા. હા મેલડી ગાયોના ઢોકની મારી પાસે ગાળા છૂટી ગયા અને મારા હીરિયા લાસુડીની મેલડી 60 વરાહની ડોહી માનું સ્વરૂપ ધારણ કરી અને વાહના વાડાની માલિપા ઉભી છે. જા હીરવાલ ઘરે આવ્યો જા. અઠિયો વણજારો નીકળ્યો તો આમ વાડા હામું નજર કરી તા હા અમૂલા ગાયું 60 વર્ષની ડોશી માનું સ્વરૂપ ધારણ કર્યું છે. ધોળી ધોતીનો સંદર્ભો ઉઠ્યો છે. હાથમાં ખોખરી લાકડી લઈને ઝાંપે ઊભી છે. ડોશીમાં આ ક્યાંનો માલ છે? આ ગાઉં કેની છે? અરે બાપ એ તો મારા હીરિયા લાસુડીની છે. આમાંથી એક બે ગાયું દેશો માડી બાપા. દીકરીના માંગા હોય કાંઈ વહુના માંગા ન હોય હો. પણ એક વાત છે કે તારા ને મારા બધા આ વાળામાં પૂછ દે. તારી વાંભે બોલાય અને તારી વાંભે આવે એટલા તારાનું. હું વાંભ કરું ને મારી વાંભે આવે એટલા મારા. હું વાંભ કરું તો તારે આડી લાકડી નહીં કરવાની અને તું વાંભ કરીને બોલાવો કરી એટલે હું આડી લાકડી ન કરું. જે જેની આજ હોય ભાઈ. કાઠી દરબારના દીકરા હોય, ગ્રાસ્યા દરબારના દીકરા હોય, એની આજ કહેવાય. ઘોડી માથે બેસી જાય તો બગડ ધીંગા વહી જાય પણ ઈ ન પડે. એની આજ કહેવાય. ડોસનિયા નામનો ગારડી થઈ ગયો લાલવાદી અને ફૂલવાદીના બાપનું નામ ડોસલિયો ગારડી. એની માનું નામ જોમા વાદણ. એની પણ આજ હોય. ડોસનિયા ગારડીના વશના કોઈ મોરલીનો મલાર કરે ને તો મારો ધરતીનો ભાર જેલું 50 કરોડ પૃથ્વીનો પાલનહાર રહી નો કે બહાર આવવું પડે હો. રાફડામાંથી બહાર આવી જવું પડે. મારો રાવળ જોગીનો દીકરો તાળી પાડી શબ્દ ફેંકી ડમરું બજાવે, હાથમાં જોગ હોઈ ગઈ હોય ને એને જાગી જવું પડે સાહેબ. એમ હઠિયા વણદારે કીધું કે ડોશી છેતરાઈ ગયા છે. બધાયને વાહના વાડામાં પૂર્યા છે. કરશ કે વાંભ કરું કે તું કરી વાય ને વાંભ કરીને તાર પાળી પોષીને ઉછેરેલા કદાચ આપણા ઘરે મોટું કર્યું હોય ને તો એ વાંભ સાંભળીને ખીલો ખેંચીને જાય. જો બાપા જો હા આજ છે ને વાંભ કરી પણ મારી મેલડી કરે એવું કોઈ ન કરે જગતમાં. સોનાના ઝીંડુ રતનનો ભરેલો પોઠિયો હતો ઉભો ન થવા દીધો. બધું વી ગયું. હવારમાં હીરિયો લાસુડી વેલા વાસુદુ વાળવા વાડાની માલિપા આવે તા તો 60 વર્ષની ડોશીનું સ્વરૂપ ધારણ કરેલું મારી મેલડી ઊભી છે. હીરિયાના ઘરેથી બાઈ લાસુડી કહેવા માંડી, હીરિયા એ મારા હીરમલ
તારી મેલડીએ તો મારા છોકરાની શ્રેણી કાઢી મૂકી હો. હા મેલડી, હે છોકરાની શ્રેણી કાઢી મૂકી. પણ તેથી મારી મેલડી એટલું બોલ્યું કે હીરિયા કહી દે તારી લાસુડીને ઓરતો ન લાવે ને દાડિયા કરવા પડશે રોવાના હો. હા મેલડી, આમાં એ મને ટપોરો કરાય નહીં, મને ટપોરો મેલડી ન કરાય નહીં. જેના કુલની માલિકા ભલામણા મેલડી જેવું ધર્મ કૂદાતું હોય, ખોડિયાર જેવું ધર્મ કૂદાતું હોય, સામડી જેવું ધર્મ કૂદાતું હોય, કોઈ વહેમી વાર આવે અને ટપોરો કરે જો હાજર ન થાય ને તો મારી જોગ માયા મારી મેલડી ન કહેવાય બાપ. જેના નામના કાંડા બાંધ્યા હોય, જેના નામના ભજન કર્યા હોય ને એમાંય માતાજીની નવરાત્રી જાય સતારે તો તમારા કાંડાની કલમું ખોટી પડી જાય. અવાજ કરે ને આવે એમ નહીં, પણ કદાચ કોક વહરું વેણ બોલે અને જો આ ભાગ્યાના બે ભરવા દઉં ને તો જગતની માલિપા હું મેલડી નો કહેવા બાપ. મેલડી જય હો, જય હો. મન વેલાયું પડે હા ભરે મન મારી મેલડી હા ભરે મારી રોજ સાંભળતી નથી પણ કોક દી મારા ધુબળા રાગનો અવાજ મારી મેલડી સાંભળે. ક્યારેક જ સાંભળી જાય. કોઈ વખત વેળા હોય ને લોટકાની લાકડી અને મારી ગરીબ માણાની હાય હો. કોઈને નાણાનું બળ હોય, કોઈને માણાનું બળ હોય, પણ મારો ગરીબ રાંક માણા હોય ને એને મારી મેલડીનું બળ હોય. ઓ બાપ, મારી મેલડીનું બળ હોય. જોઈજે જોઈજે મારું નિર્ધનિયાનું નાણું. મારો લથડિયાનો ટેકો મટી નહીં. મારી ગરીબ રાગ માણાની દેવી માં, હું નિરાધાર આંધળો છું, મારી લાકડી મટી જાતી ને મેલડી હો. ભલા મણા તારી આંધળાની આંધા લકડી નો મટું, તારો લથડિયાનો ટેકો નો મટું હો. ડાબી બોલાય અને જો જમણી હોકારા નો કરું જગતમાં તારી મેલડી નહીં. તારો અડધી રાતનો હોકારો બની જાવ બાપ. હાલ્યું ગયું તેથી મારી મેલડીને કીધું કોને લાસોડીએ કે તારું જે કાંઈ હતું ને એ બધું તો તારી મેલડીએ હાંકી મૂક્યું. તેથી શું કીધું સર વેરાણી જરૂરનો અમારો ભીમ કવિએ કીધું એ ટાંડુ હાલ્યું માનું ટાંડુ હાલ્યું મારે હિરિયા લાસુડીનું ટાંડુ હાલ્યું. ટાંડુ હાલ્યું માનું
ટંડુ હાલ્યો જય હો એ આવી મારી મેલડી આવી બાપ એ હા માથા હું નાવડે હા એ કોણ સમુખી તારો કોણ સમુખી મારો હિરિયાલા સુડી મેલડી મુખી એ કોણ છે ધણી તારો કોણ છે મુખી હિરિયાલા સુડીની મેલડી ધણી હા આ તો ઈ એ મેલડી મુખી મારો મેલડી મુખી હિરિયાલા સુડી નો મેલડી એ હા ભરત બાપુ હા કજા ઉભા ભાઈ 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 આ ભરત બાપુ દાદી ખમાતા ને દાદી ખમા ઉભા થઈ જાઓ ભરત બાપુ રમવા કડે ઉભા થઈ જાઓ ભાઈ ભાઈ હા દાદી હા ખમાતા ને દાદી ખમા મારી હિરિયાલા સુડીની મેલડીની દાદી ખમા જાજી ખમા તને જાજી ખમા એ મેલડી દેવની ઘણી ખમા અરે ઓહો વાડીના ભમરા એજી ભામરા રે વાડી વેડીશ નહીં રે જ્યારે ટંડુ હાલી નીકળ્યું જી મારો હીરિયો લાસુની બે વાહના વાળે ઉભા છે ને મેલડી કીધું કોઈલો જે પોઠિયો બેઠો ને માથે ગોણોરિયો ઉતારી લે સોનાના ઝીંડુ રતનનો ભર્યો છે કોઈ મૂલ નો કરી શકે હીરા માણેક મોતી માલી પાસે અને હવે જેટલી નવખંડ ધરતીની માલી પાસે જેટલી જાહેર હોય ને એટલી જાહેર ભેગી કરી લીજે હાથ ધકાળી કાળ સપાઈ ગયો છે વર્ષ દિવસનો એક કોઠાર એવા હાથ કોઠાર જાહેર ભેગી કરી મારા હીરિયો જા જા એ મારા હિરમલ આવડો કંડિયો અને આવડો મારો ધર્મનો નેજો રહ્યો ને અહીંથી હાકા બંગાલા શહેરમાં નથી ઠેઠ માનસરોવર માથે વિયો જા માનસરોવરની માથે જઈને મારો ધર્મનો ધજાગરો ખોડી ગયે અને નવખંડ ધરતીમાં કાળ જેવું નામ સપાઈ ગયું છે કોઈ ડાળ ને રોટલી ખાનારો આવે એને હીરિયા લાસુડીની મેલડી ખવડાવશે બાબો પણ જાતા જાતા મારા હીરમલ ને એટલું કીધું હીરિયા હાકા બંગાલા જેવું શહેર વશમાં આવે છે કામણ કોટ્યું છે મહાવિદ્યાવાળા છે આમ સીમાડો ફરીને હાલજે આખા બંગાલા શહેર હું હોરો નહીં જાતો પોતાના જે હાથ આઠ ડંગ હતા એ ડંગ લઈ હીરિયો ને લાસુડી હાલી નીકળ્યા આખા બંગાલાના સીમાડા માથે પડાવ પીડ્યો છે બાયુ બેનું દીકરીઓ આખા બંગાળા શહેરમાં હટાણું કરવા ગયા લાલવાદી ને ફૂલવાદી ડોસનિયા ગારડીના દીકરાએ હાકા બંગાળાના શોકની માલી પર રમત માંડેલી
ડાક ડમર વાગે છો ડમ 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 માણાનો ઘોરાંભો થઈ ગયો છે. આવડી આ બાયુ બેનું દીકરી હટાણું કરવા આવ્યું છે. આમ તા તો લાલવાદી ફૂલવાદી રમત માંડીશ. લાસુડી રૂપરૂપનો અવતાર હતી. લાલવાદી અને ફૂલવાદી આમ કરી આમ મૂછ નાખ્યો. ઝોલો લેવાડી દીધો, પથ્થરની મૂર્તિ બનાવી દીધી, લાસુડીને લાસન લગાડી દીધું. માનવનો મેળો માંડ્યો વિખાવા. હીરિયો આકા બંગાળના સીમાડા માથે માતાજીના ધર્મને ધજાગરે બેઠો છે. આ ભાઈઓ બહેનો દીકરીઓ છે કીધું કે આપ હીરિયા એ મારા હીરમાલ કામણકારા આવ્યા છે. લાસુડીને લાસન લગાડ્યું, પથ્થરની મૂર્તિ બનાવી દીધી છે. તેથી મારો હીરિયો માતાજીના કંડીઓ ઉગાડ્યો. રોવે રુદન કરવા માંડ્યો, આંખમાં આંખુડા પડવા માંડ્યા. માં કાં તો મારું પુનાઈ ખૂટી ગઈ, કાં તો મેલડી તું મારા વડવા હારે વહી ગઈ હો. મેં નહીં પણ મારા વડવાએ જો કદાચ એક દી 5 આંગળીના તેરવાનો હવન કર્યો હોય ને, હવે તો ગૂગલ નથી. આ તેલ ગૂગલ વાળી મારી આંગળીઓ પછી આવડા નયા તાંસી ઢાંકણીમાં નાખ્યા હવન કર્યો. તેથી કીધું છે માં મારી 5 આંગળીના જો મેં ટેરવાનો હવન કર્યો હોય અને આજ મારી વાત ન રાખતો તો મારી હીરિયા લાસુડીની મેલડી નહીં હો. હીરિયા એ મારા હીરમાલ, ક્યાં તો વિજોગણ બનવું, ક્યાં તો જોગણ બનવું, ક્યાં તો વાદળ બનવું. હવે બીજું શું તારી હાટું થાય. માતાજી એ વખતે વાદળનો વેહ દીધો મારી મેલડી હો. અને મારી નાનામી બાળકી મારી હીરિયા લાસુડીની મેલડી હાંકા બંગાળાના સીમાડેથી હાંકા બંગાળાના શોકમાં આવ્યા. માએ વાદળનો વેશ લીધો, માએ વાદળનો વેશ લીધો, માએ વાદળનો વેશ લીધો, માએ વાદળનો વેશ લીધો, માએ કૂડો રે કંડિયો લીધો, માએ કૂડો રે કંડિયો લીધો, માએ કુડો રે કંડિયો લીધો, માએ કુડો ને કંડિયો લીધો. મેલડી હાંકા બંગાળામાં આવ્યા, મેલડી હાંકા બંગાળામાં આવ્યા, મેલડી હાકા બંગાળામાં આવ્યા, મેલડી હાકા બંગાળામાં આવ્યા. જય હોય મેલડી, જય હોય. આ ભરત બાપુની મોજ, આ અમદાવાદ, એ આ નયા પરિવાર, એ આ નયા પરિવાર. મારી કુડા રે કંડિયા વાળી વાળી, મારી કુડા રે કંડિયા વાળી. હે માએ હો વાજીડા ને માર્યા, મેલડી હો વાજીડા ને માર્યા. માય હો વાજીડાને માર્યા, મેલડી હો વાજીડાને માર્યા. જહો જહો માયાવાદી હાર્યાન વાદ માંજો, માયાવાદી હાર્યાન વાદ માંજો. માને કુડો ને કંડિયો વાલો, માને કુડો ને કંડિયો
બાજ્યો એ કાળી નાગણ રમે માતા મેલડી રમે કાળી નાગણ રમે માતા મેલડી રમે હે આવી મારી મેલડી આવી બાપ માને હાલો જોવા મારી મેલડી રમે એ મારી મેલડી રમે માં હા ભરત બાપુ અમદાવાદ હા એ જાજુ આપે મારી મેલડી હે આવી મારી મેલડી આવી બાપ એ હુમા મારી હુમારે એ દિલીનું દળ કટ આવ્યું રે મારી હુમા હે દેવી આવી બાપ હા હજુરભાઈ હા હાલો માં તો હાકા બંગાલા માયા મેલડી હાકા બંગાલા માયા ભાઈ ભાઈ બંગાળામાં હાલ્યા મેલડી હાકા બંગાળામાં હાલ્યા હે આવી મારી મેલડી આવી બાપ ત્યાં તો વાદાણ્યાનો વેસ લીધો મેલડી વાદાણ્યાનો વેસ લીધો માએ વાદળનો વેશ લીધો માએ વાદળનો વેશ લીધો માએ હો વાદીને માર્યા મેલડી હો વાદીડાને માર્યા મેલડી હો વાજીડાને માર્યા આયે હો વાજીડાને માર્યા હો વાદીડાને માર્યા મેલડી હો વાદીડાને માર્યા કનૈયે કાળી નાગણ રમી મારી કુડારે કંડિયાની દેવી મારી પુડારે કંડિયાની દેવી મેલડી પુડારે કંડિયાની દેવી માં તો પેરે આવીને ઊભી માં તો પેરે આવીને ઊભી હે લડુ લાગી રે માન લડુ લાગી ઉડિયા બોકડાની લડુ લાગી એ લધુ લાગી માને લધુ લાગી પોટિયા ગુકડાની લધુ લાગી માં હે લાવ આજા લાવ મારા જીવન જગમાલિયા ઉડિયો તુલાય જય મેલડી જય હો બોલીએ મેલડી માં કી જાય એ મેલડી હાકા બંગાલા શરમાયવી લાલવાદી ને ફૂલવાદી રમે તો માંડીશ ના આવી એક શોટ નાખી તો હો ને માર્યા બાયુ બેનું દીકરી વાદળીઓને ખબર પડી ગઈ કે કોક માં આવી છે હો હોક વાદીને તો મારી નાખ્યા હાકા બંગાળાના શોકની માલિકા વાદી હારે વાદ માંડ્યો
એ મારો વાદી કંડિયો ઉઘાડે બે કાળોતરા નાગ કાઢે એ મારી ઉગતાની દીદી મેલડી કંડિયો ઉઘાડે ને બે જ નોળિયા કાઢે કંડિયો ઉઘાડ્યો તા તો બે નોળિયા કાઢ્યા નાગને નોળિયાને તેદુનો વાદ છે હજી સોથી નાખ્યા બેયને આમ જ્યાં લાકડી ચાલે તો લાકડીમાંથી કાળોતરો નાગ બને ડોસનિયા ગારડીના વશના હજી આજની તારીખની માલિપા યાદી રાખજો સાહેબ આ લાકડીને આ કુંડલી કોઈ પકડશે આ નહીં પકડે આ શેડે નહીં પકડે આ મોઢું છે આમાંથી નાગ પ્રગટ થતો હતો આ મોઢું ચાલી લીધું ગમે એવું હોય તો નાગ પકડશે પણ મારી ડસીલી હવા વેદની મારી નાંગણી મેલડીને નહીં પકડે કોઈ દી એકદી માતાજી નાંગણી બની હતી એટલા માટે વાદળીઓ ખોળા પાથરી પાથરીને પગે લાગવા માંડ્યો કે દયા કર માં કાંઈ દયા કરી તેથી કીધું છે માએ મોરલિયું બંધ કરાવી મારી મેલડીએ મોરલી બંધ કરાવી વાદીની મોરલી બંધ કરાવી દીધી આવો બાપુ આવો નથી મોરલી બંધ કરાવી કીધું છે એકનું નામ લાલવાદી ને એકનું નામ ફૂલવાદી પાઘડીની માલિપા નકરા ફૂલડા છે અને ફૂલવાદી કહેવાય ઓલો મોરલી વગાડીએ કે ખેલ કરીએ કે પણ ફૂલ ખેલ ન કરે લાસુડીને હજીવન કરી હાકા બંગાળાના સીમાડા માથે લઈ ગઈ અને નાથી પાછી આવડી આ ડંગ મીંડ્યા હાલવા ડંગડી હાલી હો એ ડંગડી હાકા બંગાળામાં હાલી રે ડંગડી માન સરોવરમાં હાલી ડંગડી હાકા બંગાળામાં હાલી રે ડંગડી હાકા બંગાળામાં હાલી નાથી માન સરોવરમાં હાલી રે આ જોઈ મા તો માન સરોવરમાં હાલી માડી માન સરોવરમાં હાલ્યા રે માડી માન સરોવરમાં હાલ્યા આ ભુવાજી હા એને પાદર પડાવ નાખ્યા રે એને પાદર માં પડાવ નાખ્યા એને પાદર પડાવ નાખ્યા રે એને પાદર પડાવજો ને નાખ્યા માન સરોવર ને માથે જઈ આવો ધર્મનો ધજાગરો ફટકતો મૂક્યો કોઈ દાળ રોટી ખાનાર આવે કોઈ દાળ રોટી ખાનાર હે અને એ વખતમાં એ સમયમાં એમ કહેવાય છે
કે પાવાની પાલીમાં ખારી ખાવડીના સીમાડા માથે ધર્મનો ધજા કરે માનદાતાનો પરિવાર છે ભાઈ. હરખો ને હરખાના ઘરેથી બે માણસ માતાજીના ધર્મને ધજા કરે આવ્યા, જેને ખોળે ખોટ હતી ભાઈ. નહીં દીકરો નહીં દીકરી, મારી મેલડી આગળ ખોળો પાથર્યો. એ માં પ્રભાતના પોરની મેલડી, મારે ખોળે ખોટ છે. દીકરી દીકરો કઈ નથી માં, તારી આશા લઈને આવીશું મેલડી. પણ તેથી મારી પ્રભાતના પોરની મેલડી એટલી બોલી કે તારું કળ રહ્યું ને એ તો જો સામે પાવનના ડુંગર માથે બેઠી ગઢ પાવાની કાળી કે એ તારું કળ છે. પણ કદાચ આજ મારી મેલડીની આશા લઈને આવીશો અને તારી આશા તરસના જો પૂરી ન કરું તો જગતમાં હીરિયા લાસુડીની મેલડી નહીં. કદાચ ભલામણા આટલો બધો માનો મેરામણ ભેગો થયો છે, કોઈ જોવા આવ્યું છે, કોઈ જાણવા આવ્યું છે, કોઈ બેન કે દીકરીના કોઠામાં દુઃખ પડ્યું છે. એ તો મારી ભોપા ભુવાની મેલડીને ખબર હોય કે એ માં. પણ કદાચ આવી જાય અને મેલડીને જો હરખનો હિલોળો મારી ખોડિયારને મેલડીને આવે અને 9 મહિના 13 દિવસનું ટાણું જો ખાલી જવા દે ને તો જગતની માલિપા આજ મારું ખોડિયાર ને મારી મેલડી જેવું ધર્મ નો કહેવાય બાપુ. જા જા 9 મહિના 13 દિવસનું ટાણું થાય અને તારા ઘરે 2 દીકરાનો જન્મ થશે. એક માતાજી ગઢ પાવાની તારી કુળદેવીનો દીધેલો કાળિકાનો અને એક મારી મેલડીનો દીધેલ. જા જા મારા ભાંખેલા ભોયા નો પડે બાપ. બેનું નામ પાડ્યું મારી ગઢ પાવાની કાળિકાનો દીધેલો એનું નામ જગમાલ નામ પાડ્યું અને મારી મેલડીનો દીધેલો એનું નામ વહાણ પાડ્યું. જગતમાં મારા ઈશ્વર રામની લક્ષ્મણની જોડી હોય ને એવી જોડીઓ દઈ દીધી હતી મેલડીએ. જગમાલ અને વહાણની જોડી જગતમાં ન જોડે સાહેબ. બારક મહિનાનો સમય ગયો. માતાજીને પ્રાર્થના કરીને કીધું કે એક દીકરી તારા ઘરે થાય છે. જા 3 ભાઈ બહેન નો અવતાર થયો છે. તારે હરખે ને હરખાના ઘરેથી બાઈ એમ કીધું કે હે માં, મારે ભવે ભવનું મેણું ભાંગી નાખ્યું ને તો તને ખારી ખાવડીના સીમાડે પાવાની પાલીમાં નવરંગો માંડવો નાખશું. હો ખારી ખાવડીના સીમાડે પાવાની પાલીમાં નવરંગો માંડવો નાખ્યો છે. આવું માનો મેરામણ ભેગો કર્યો છે. માતાજીના ડાક ડમર વાગે. જગમાલને વહાણને કીધું કે ભાઈ, મારા ભાઈને દિલ્હી હસ્તિનાપુરના પાકા પગી પણ છે. આવડી આ કંકોત્રી લઈને મામાને કંકોત્રી દે આવો બે ભાઈ.
જગમાલ અને વાહણ બે ભાઈ દલી હસ્તીના પૂરમાં જાય છે. માતાજીના માંડવાની કંકોત્રી દેવા માટે જાય છે. પણ દિલ્હીના બાદશાહનું પાકું પગી પણ પોતાના મામાને હતું. પોતાના મામી પાણી શેડે પાણીયારી પાણી ભરવા ગઈ છે. મામા દેશાટન કરે છે. બે ભાઈ જઈને દિલ્હી હસ્તીના પૂરના પગીના ઢોલિયામાંથી બેહી ગયા. પોતાના મામી પાણી શેડેથી પાણીયારી પાણી ભરીને આવ્યા. કોને પૂછીને દિલ્હી હસ્તીના પગીના ઢોલિયામાંથી બેહી ગયા છો? ઉઠી જાઓ. આના ઢોલિયા માથે નો બેહાય કોઈથી. મામી ઓળખતા નથી. આ તો દેવના દીધેલા હતા ને એમાં બે ધનુની કોમ છે ભાઈ. ઉભો થઈ જગમાલ ને કે જગમાલ ને વહાણ જાતા જાતા એટલું કહી દીધું, કાલ તારા પગીને જોઈ લેવો છે. એટલું કઈ બે ભાઈ વી ગયા. મારી વખત વેળાની દેવી મધર રાતનો ગજરો થયો છે. મારી મેલડી યાદ કર્યું ને જયારે મારી મેલડી નો પવન આવ્યો ત્યારે બોલી હતી માગ માગ મારા જગમાલ ને મારા વહાણ માગી લ્યો. માં જો પ્રસન્ન થયો ને તો પહેલા તો તમારું અભય વરદાન આપી દો કે તમે માગતા ભૂલો હું આજ મેલડી દીધી ભૂલું. જો કદાચ આજે ખારી ખાવડીના સીમાડાના માથે મારી મેલડી જેવું ધર્મ બોલ્યું હો ને તો મારી બીજું કાંઈ માગવું નથી, ચોરી કરવી છે. આહા ચોરી કરવી છે કા? ચોરી કરો ને તો કોઈ રાગ ભિખારીને મારશો નહીં. કોઈ રાગ ભિખારીને મારશો ને મારો ને તો કોઈ મોટા મીરને મારજો. કાળી મજૂરી કરીને શેર મશેર લાવતો હોય ને ઈ તમે ચોરી કરો, ઈ ચોરી નો કરી કહેવાય, હાય લીધી કહેવાય. કોઈ વાંધો નહીં. જગમાલ ને વહાણ બે ભાઈ બેઠા બેઠા કહેશે કે માતાજી હવે તો ભાઈ વરદાન આપી દીધું છે. પેલું તો પાકા પગી પણ મામા દિલ્હી હસ્તીના પૂરમાં કરે છે ને, ચોરી કરવી તો દિલ્હી હસ્તીના પૂરમાં ચોરી કરવી છે. ઘોડી માંથી સવાર થઈને બે ભાઈ જગમાલ અને વહાણ ચોરી કરવા માટે આવ્યા. ક્યાં? દિલ્હી હસ્તીના પૂરમાં. એ ચોરીઓ કરવા હાલ્યો મારો જગમાલ, ચોરીઓ કરવા હાલ્યો મારો જગમાલ. ચોરીયું કરવા હાલો મારો જગમાલ, ચોરીયું કરવા હાલો મારો જગમાલ. દિલ્હી ડંકો દીધો મારા જગમાલ, દિલ્હીમાં ડંકો દીધો મારા જગમાલ. આવી મધરી મધરી રાત જળપંખી ઝપી ગયું છે, વનરા થંભી ગઈ છે, અંધારી રાતની મેઘલી મળી છે. દિલ્હીનો ફરતો ગઢ છે,
પોતાના મામાનું પાકું પગી પણ છે, સકલ્યું નો ફરકે ભાઈ હો. જગમાલ ને વહાણ ફરતા ફરતા બે ફરે છે. દિલ્હીના બાદશાહની માટ મેળી પાસે એક આવડું મોટું તાળીનું ઝાડવું ઊભું છે. ઠેઠ મેળી સુધી જગમાલે માતાજીને ના તાણી તાજમ કરી તાળીના થડની માલમાં. જય માં, જય માં, જય માં. સબ 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 જે વાંદરો સડે સડી ગયો માથે જઈ અને તાળીના ઝાડવાના હલાવ્યું હો. હેલારો ખાતા મેળીના કાગવે જગમાલ બાજી ગયો. દિલ્હીનો બાદશાહ પોતાની માટ મેળી માથે હુતાશ. હોમની શરી પડખામ પડીશ. રૂપેરી હોકો પડ્યો છે. સુપાતા 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 જઈ અને પેલા ઓલી હોમની શરી લઈ લીધી. દિલ્હીનો બાદશાહ ભર નિંદરમાં હુતાશ. એની ડાબી મૂછ કાપી લીધી. એક કેડી ઘોડી સામે બાંધી હતી, કેડી ઘોડી લઈ લીધી. રૂપેરી હોકો પડ્યો હતી, હોકો લઈ લીધો. માલપા ઉતરી ડેલીના દરવાજા ઉઘાડી અને કેડી ઘોડી છોડીને દિલ્હીના બાદશાહની કેડી ઘોડી માંથી સવાર થઈ અને જગમાલ ને વાહન બે ભાઈ પાસે માથે અસવાર થઈ અને ખારા રા 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 ખારી ખવડના સીમાડે આવ્યા. ઘોડી બાંધી દીધી. ડાયરે માલપા હોકો મીડ્યો હાલવા. હવારમાં દેવું ગયો. દિલ્હીનો બાદશાહ આમ હાથ ફેરવે તો ડાબી મૂછ નમળે. આમ નજર કરી તો હોમની શરી નો પાળી. રૂપેરી હોકો નો પાડ્યો. આમ સુરતા જઈ કેડી ઘોડી નો પાળી. જાઓ જાઓ, દિલ્હીના બાદશાહ એવું કીધું કે પગી ન બોલાવો. નામદાર પગી હુઈ ગયા તક જાગતા હતા. મારી દિલ્હીમાં ચોરી થઈ. સોર હીરા માણેક મોતી સોનું ચાંદી લઈ ગયા તો કઈ વાંધો નતો. મારું નાક લઈ ગયા, મારી ડાબી મૂછ લઈ ગયા, ઊમની શરી કેડી ઘોડી અને રૂપેરી હોકો લઈ ગયા છે. સોરને હાજર કરો. ઓહો, પગી ભરે કરી મારું. આ કોણ આવા? કઈ લેતાય નહીં આવડ્યું આને. ધીમે 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 પોતાના રહેણાંકના જ્યાં રૂમ પાસે આવ્યા હતા પોતાના ધર્મપત્નીને કીધું કે કેમ ઢીલા ઢીલા છો, કેમ કઈ બોલતા નથી? કે ચોરી થઈ દિલ્હીમાં, મારા પાકા પગી પણ દિલ્હીના બાદશાહની મૂછ લઈ ગયા, કેડી ઘોડી લઈ ગયા, રૂપેરી હોકો લઈ ગયા અને ઊમની શરી લઈ ગયા સોર. સવારમાં કાલે 8 વાગે તો સોરને હાજર કરવાના છે. કોઈને કાંઈ આવ્યા ભાયા હતા કાલે કોઈ અજાણ્યા ગામમાં કે હા એક બે સુવર્ણડા હતા, એ તમારા ઢોલીએ બેઠા હતા. હું પાણી ભરીને આવી તા, મેં કીધું કઈ ઉભા થઈ જાઓ.
ઈ દલી હસ્તીના પૂરના પગીનો ઢોલસીના માથે નો બે એક છોકરો ઉતાવળો થઈને એટલું બોલી જશો કાલ તારા પગીને જોઈ લેવો છે. આવું બોલ્યો હા. આને વિચાર આવ્યો હોય તો મારા ભાણિયા સિવાય કોઈ બીજું હોય નહીં હો. આવો હાકીમ જેવો ડાયરો બેઠો છે મામા આમથી આવ્યા ઘોડી લઈને હો. જગમાલ ને વહાણે કહેવા માંડ્યો મામા આવ્યા. બે ભાઈ ઉભા થઈ ગયા. આવો મામા આવો. હા આવ્યા. કાંઈક વિચારમાં કલ્પના હોય ને કોઈ પણ ને તમે આવકારશો ને તો એની રેખા કહેવા માંડે. હા આવ્યા. જગમાલ ને વહાણ બે કહેવા કેમ મામા એમ બોલો છો ઢીલું ઢીલું? હા આવ્યા એમ કે કાંઈ કીધાની નથી બાપા કે શું થયું વળી? કે મારી દિલ્હીમાં કાલ ગઈ રાતે ચોરી થઈ છે. ચોરી કરી ગયા, રૂપેરી હોકો લઈ ગયા, કેડી ઘોડી લઈ ગયા, મારી ડાબી દિલ્હીના બાદશાહની મૂછ લઈ ગયા ને હુમની શરી લઈ ગયા છે. ઓહો બેહો બેહો માતાજીના આશરે આવ્યા છો. માતાજી બધું પૂરું પાડી દેશે.